મારું નામ કેતન માવાણી છે। અમે લોકો મવડી વિસ્તારમાં રહીએ છીએ અને સંજીવની ડેન્ટલ હોસ્પિટલથી અમે લોકો 2013 આસપાસથી પરિચિત છીએ, અમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી અને અમારા બધા નેબર્સથી। અને મારી ટ્રીટમેન્ટની શરૂઆતમાં મને દાઢમાં લેફ્ટ સાઈડમાં થોડું પેઇન થતું હતું। તો ફર્સ્ટ કન્સલ્ટિંગ અહીંયા સંજીવની ડેન્ટલમાં અમે લોકોએ પ્લાન કર્યું। પહેલાં ખ્યાલ નહોતો આવતો કે ઉપરના દાઢમાં છે નીચેના શું છે, એટલે 2-3 દિવસની રૂટિન દવા લઈ અને પછી એનાલિસિસ પછી ખ્યાલ આવ્યો કે ભાઈ નીચેની દાઢમાં તકલીફ છે। તો એમાં રૂટ કેનાલ પ્લાન કરી અને વેલ પ્લાન કરી અને રૂટ કેનાલ એપોઇન્ટમેન્ટ વ્યવસ્થિત ટાઈમસર મળી જાય એ રીતે અમારા શિડ્યુલ પ્રમાણે ગોઠવી અને સંજીવની ડેન્ટલ હોસ્પિટલમાં અમે લોકોએ ટ્રીટમેન્ટની શરૂઆત કરી। તો રૂટ કેનાલથી માંડીને બધી પ્રોસેસની અમને વિગતવાર પહેલાં માહિતી આપેલી હતી, એના મુજબ અમે લોકોએ ટ્રીટમેન્ટ પ્લાન કરી અને આપણને રૂટિન લાઈફમાં ક્યાંય તકલીફ ના પડે એ રીતે ટ્રીટમેન્ટ સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરી। રૂટ કેનાલ થયા પછી કેપનું પ્લાન કર્યું અને એના ક્રેપમાં ઝર્કોનિયમ કેપ અમે લોકોએ વ્યવસ્થિત પ્લાન કરી અને એનું રિઝલ્ટ આજ સુધીમાં આજે મારે લગભગ છેલ્લી એપોઇન્ટમેન્ટ કે ફોલોઅપ રૂટિન ચેકઅપ માટેની હતી, તો આજે સેટિસ્ફેક્શનથી હું કહી શકું છું કે સંજીવની ડેન્ટલ ક્લિનિકમાંથી મને એઝ એ સેટિસ્ફાઈડ પેશન્ટ તરીકે ટ્રીટમેન્ટ સારી રીતે મળી। અને હું મારા ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ સજેસ્ટ કરીશ કે સંજીવની ડેન્ટલ હોસ્પિટલને તમારી કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે કન્સલ્ટ કરે। સંજીવની ડેન્ટલ ક્લિનિકમાં મારો અનુભવ સારો રહ્યો છે। મારા વાઈફનું પણ 2-2.5 વર્ષ પહેલાં ટ્રીટમેન્ટ કરાવેલી હતી, તો એને બી આજ સુધીમાં કોઈ પણ જાતની તકલીફ નથી, એને બી 3 વર્ષ થઈ ગયા છે। એટલે પર્સનલી મારો ફેમિલી અને મારા નેબર્સનો એક્સપિરિયન્સ સંજીવની ડેન્ટલ હોસ્પિટલ માટે સારો છે અને અમે લોકો સજેસ્ટ કરીએ છીએ કે વેલ પ્લાન ઓર્ગેનાઇઝેશન તરીકે સંજીવની ડેન્ટલ એક આગળ કામ કરે એવી અમારી શુભેચ્છા।